હવે 27 તારીખે વોચ લેવલ 2 જોઈને જ્યારે આપણે બધા ટ્રોમામાં વયા જશું કે અરે બાપરે શું થઈ ગયું, આટલી બધી છોકરીઓ મરી ગઈ, તો એમાંથી બહાર નીકળવા માટે એન્ટીડોટ તો જોશે ને, વેક્સિન તો જોશે ને. તો કોકોનટ મોશન પિક્ચરે કીધું કે હમ લેકે આયેગા વેક્સિન. તો બચ્ચુની બેનપણીનું ટ્રેલર આવી ગયું છે અને એ પણ આવી રહ્યું છે હવે 27 ઓગસ્ટે. તો આપણે પ્લોટની વાત કરીએ તો બચ્ચુ નામનો એક માણસ છે, હવે એને કંઈ પણ મફતમાં મળે તો એને લૂંટી જ લે. તો હવે એને બેંકોક જવાનો તક મળ્યો છે, એ પણ મફતમાં. હવે આવો તક કોઈ છોડે? હા, તમે છોડો? હશે જ. મંદ મંદ મુસ્કાહત હૈ. તો હવે આ તકને એ ઝડપી લીધી છે અને હવે એ ચાલ્યો છે મફતમાં બેંકોક. હવે જ્યારે જઈ રહ્યો છે ત્યાં શું શું થશે, શું મજા આવશે, કઈ કઈ રીતની કોમેડી થશે, એ તમને મૂવીમાં જોવાનું રહેશે. હવે જતા વખતે શું શું થાય છે, શું શું કોમેડી થાય છે, હવે એને ત્યાં બેનપણી પણ મળે છે અને એ મળ્યા પછી કયા લેવલની કોમેડી થાય છે, આગળ શું વાર્તા હશે, તમને મૂવીમાં જોવાનું રહેશે. તો આના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે ગુજરાતના કોમેડી કિંગ સિદ્ધાર્થ રાંદેરિયા, રત્ના પાઠક શાહ, દેવર્ષિ શાહ અને યુક્તિ રાંધેરિયા. અને આના સ્ટોરી રાઇટર, સ્ક્રીન પ્લે રાઇટર અને ડિરેક્ટર છે વિપુલ મહેતા. અને આ નામ આવે ત્યારે આપણને ચિંતા કરવાની ગરજ જ નથી, કારણ કે વિપુલ મહેતાના લાસ્ટ ટ્રેક રેકોર્ડ આપણે જોઈએ તો બધા કામ એમના જોરદાર જ છે. એમને લાસ્ટમાં કહેવતલાલ પરિવાર બનાવેલી, ઓલે આલે, ચાલ જીવી લઈએ, કેરી ઓન કેસર, કંજૂસ મક્ખી ચૂસ, મહારાજા, એવી પ્રકારની મૂવીઓ બનાવી છે. અને ચાલ જીવી લઈએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી હાઈએસ્ટ ગ્રોસિંગ કરેલી મૂવી છે, 50 કરોડ. તો હવે એમને સ્ટોરી લખી છે, સ્ક્રીન પ્લે પણ એમનો જ છે અને ડિરેક્શન પણ એમનું જ છે, એટલે હવે ચિંતા કરવાની કંઈ જરૂરત જ નથી. અને એક પોસ્ટરમાં મેં જોયેલું કે આમાં મ્યુઝિક આપણને સચિન જીગરનું જોવા મળવાનું છે. અને સચિન જીગરનું મ્યુઝિક એટલે ફૂલ ઓન ધમાલ, મજા જ આવે સાંભળવામાં, કાનને અસલી સુખ મળે. આપણને ચાલ જીવી લઈએ એમાં પણ સચિન જીગરનું જ મ્યુઝિક જોવા મળેલું અને એ આપણને રડાવી પણ કાઢેલા. પાપા પગલી સોંગમાં ટ્રેલરમાં વાત કરીએ તો મસ્ત આપણને કોમેડી જોવા મળે છે. અને સિદ્ધાર્થ રાંદેરિયા સરની તો ખાસિયત છે કે નોર્મલ ડાયલોગ બોલે તો પણ એ કોમેડી ક્રિએટ કરે છે. એમની ડાયલોગ ડિલિવરી જ કંઈ યુનિક લેવલની છે. અને આપણે ટ્રેલરમાં તો જેટલું જોવા મળ્યું એ તો 5-7% છે. મૂવીમાં આપણને કેટલું જ જોવા મળશે. ઉપરથી લોકેશનો બતાડેલા છે એ પણ બહુ જ મસ્ત છે. એકદમ પ્રોડક્શન ક્વોલિટી પણ આની જબરદસ્ત લાગી રહી છે આપણને. પછી પાછળ જે મ્યુઝિક વાગે છે એ સારું છે, સિનેમેટોગ્રાફી સારી છે, ઓવરઓલ બધું જ મસ્ત છે. અને 27 તારીખે આ તૈયાર છે લોકોને હસાવીને લોટપોટ કરવા માટે. આ ટ્રેલરમાં આટલું મફત હતું તો મને એક વાત યાદ આવી કે નીચે જે સબસ્ક્રાઇબ બટન છે ને એ પણ મફતમાં જ છે, દબાવી દો ને, મજા આવશે. તો હું તો ઘણો જ એક્સાઇટેડ છું મૂવી જોવા માટે, કારણ કે હું પર્સનલી સિદ્ધાર્થ રાંદેરિયા સરનો ઘણો મોટો ફેન છું. મેં એમના મૂવીઓ હોય, નાટક હોય, મલ્ટિપલ ટાઈમ્સ જોયા છે. બસ દુઃખ ખાલી આમાં એટલું જ થાય છે કે આ 27 તારીખે આવી રહ્યું છે અને 27 તારીખે આના સાથે વોચ લેવલ 2 પણ આવી રહ્યું છે. હવે આ બે મોટી ગુજરાતી મૂવીઓ ક્લેશ થઈ રહી છે. આ બેઓને સોલો રિલીઝ મળી હોત તો બેઓ જોરદાર કમાણી કરી શકત. ને આમાં મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે બચ્ચુની બેનપણીને થોડો વધારે લોસ છે. વોચ લેવલ 2 ને પણ લોસ છે, પણ બચ્ચુની બેનપણીને થોડોક વધારે લોસ છે. પણ આ એકદમ બેઓ ડિફરન્ટ જોનરની મૂવી છે. તો હવે ગુજરાતીઓ તો બેઓ પણ જોઈ શકે, કારણ કે ના વોચ લેવલ 2 ઓટીટી પર આવવાની જ, ના બચ્ચુની બેનપણી ઓટીટી પર આવશે. ખબર જ છે ને ફાસ્ટ રેકોર્ડ તો. તો તમે તો જોયો હશે કે આ વિડીયોના અંદર હું કેટલો એક્સાઇટેડ હતો અને સ્ટાર્ટિંગમાં જે પણ મેં ઓવર એક્ટિંગ કરી એના માટે માફી માંગુ છું. તો હું તો હવે ઘણો એક્સાઇટેડ છું. તો હવે આગળની વાત આપણે કરશું મૂવી આવ્યા પછી. તો તમને કેવો વિડીયો લાગ્યો એ કમેન્ટમાં અમને જણાવો. એ પણ મફતમાં જ છે. લાઈક કરજો વિડીયોને, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઈબ કરતા જજો.